ફેમિલી કેમ છો? મજામાં? ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી. બધા ખાટલા ઉપાડે છે ને ઉપા ડુંગળી ભરવા જાય. ડુંગળી લાવ્યા છે, કડી મોટી ડુંગળી. હા, ડુંગળી ને દડો. હાર્દિકભાઈ ડુંગળી અમારા હાર્દિકભાઈ ને ખાવા મળે. અહીંયા ડુંગળી ને એવું છે. મમ્મી શું બનાવો? હે આ હવે ઊનું થઈ ગયું. આ શું લે ઊનું કર્યું મમ્મી? ત્યાં આયા ઊનું મેકવાનું. હા ભાઈ સાના એ વાહી ઠામડા પીડા છે ને દાળ મેકે છે. એની દાળ મેક મને ને ખબર. અમારે આજના કામેરાન છે બેન જે ઉભા છે એ પીસી કરે છે. અમારા હાર્દિકભાઈ ની તો ફોન જોવે હતા બેઠા બેઠા. એ હાર્દિકભાઈ એ હોકારો નહીં દે એવું લાગે છે. તમે બિના વિડીયોમાં આપણે તો જમવા આવ્યા છે. બેન જમવા બેસી જાય. બેન હંધાને પેલા જમવા બેઠા તો એ છે કે જમતા વાર લાગે કા બેન? એવું હે ને બેન? વાળ તમારે કેમ મોટા રે? એવું કઈક હતું પણ મને નહીં ખબર. કોમેન્ટમાં દો તો તમારે. હા હું નાખો એમ. હા કટલેરી. આમ જો તમને દેખાડું. આ એન બેન, આ એન બેન પણ ઈ પાસે લુગડા લાવ્યા. આમ જો બા આગળ ખોળે કેટલી લાવ્યા. આમ જો આગળ બધું અત્યારે ખાન મારે ટાઈમ નહીં ભાઈ. હા હું લાવ્યા નહીં તમને દેખાડી. જો હું લાવ્યા મમ્મી. હા આ વાળ ખરતા હોય તો શું કરવું પડે બેન એમ કે છે. જો આ પેટ ટોપ છે. આ શું કહેવાય એ તો કોને ખબર. આ છે કોનું છે? નીનું બેન કોનું છે? આ ફૂઈનું છે. એને ફૂઈએ એને જેવા ને બેને એને જેવા. ફૂઈનું ભાઈ ફેર ટોપ છે. ફૂઈ અમારે કારખાને હીરા કહેવા આવે કે એટલે ફૂઈ. હા વીખી લખેલ છે કોણ. જો આમ ફેર ટોપ આમ કરો તો બા ખોલો તો જો ફેર ટોપ કરેક્ટ ટોપ. મને ભાઈ નામ નહીં આવડતું. તમને હું દેખાડી દઉં કેવો કલર કહેવાય. મને કલરનું નામ નહીં આવડતું. ગુલાબી કહેવાય કે ફૂલ? આ ફૂલ ગુલાબી કહેવાય કે ખાલી ગુલાબી કહેવાય? આમાં મને કલરમાં એમ લાગે કે આ ઓલો લેવાય. આસો દૂધ જાય એવો લાગે. સાહ લાવેલા સૌ એમ કે ભાઈ. એ શું આ ટોપ દેખાડો તો શું કહેવાય? ફ્રેડ ટોપ. બીજું કાંઈ ન આવે? ફ્રેડ ભાઈ નામ એમને નહીં આવડતું એવું છે. તો શું છે મમ્મી? આ ઓઢણી છે. લ્યો આ તારી ઓઢણી કોણ લઈ ગયું? ઠીક ઠીક કોટ પહેરો હતી ભાઈ ને. આ શું છે? આ શું છે? આ શું છે? કોટી વાળું છે નથી લાવ્યું જુનાગઢ જાતે. ભાઈ કોટી વાળ કુર્તી છે ભાઈ. જો આમ કોક ના લુગડા જો લે. ઈ શું લાવ્યો? લે આમ જો તો આ હવે આ હે કોણ લાવ્યા ભાઈ? હા બેન બેન પણ ભાઈ લે એટલે આ સવા ફોઈનું છે. આ આમ જો તો આવા શું પહેરવા? આમ જો તો આ શું કહેવાય? કુર્તી હારે પહેરવા. આ શું છે ભાઈ? બા થોડી ભેરત માતા હે. લે આ ભાઈ મને દેખાડો. મને જમવા નહીં દે એવું છે ભાઈ. આમ જો બા ને નહીં આવે. બા ખોલવું પડીએ કોકનું તોડી નાખશે. આમ તૂટી જાય તો મહિને આમ જો હનકારી કરી દો. એ ભાઈ હંધુ ને અમારા આદિભાઈ હે બધાને બતાવ કેટલું સામાન છે એમ. રજાનદી ભાઈ રજાનદી બતાવી તો આપણે. હા ભાઈ રજાનદી ભાઈ રજાનદી બતાવશું તો તમે વિડીયોમાં બિના રહેજો. કાલમાં કે પમદીમાં કે બેન હવે કે એમ તો મારે જમવાનું છે. જમી લઈને પછી જઈ કામે જવાનો સમય થઈ જાય. હજી હું જમવાને બેઠો એવું હંધી છે. ને આ મમ્મી હંધી કાંઈ ખરીદી હંધી આ ખોળીને બેઠા. શું કહેવાય એને બા? કુર્તી કહેવાય ચોકડી. કુર્તી. આ એક ફ્રેડ ટોપ કે કુર્તી કે કાંઈ હેલ ન હોતી હોય જી હોય ક્રેટ ટોપ ને કુર્તી એમ કે છે. તો વિડીયોમાં તમે બિના ઘેરે આવી જશે. ને આ સવારનું શું શરૂ છે? કટલેરી કટલેરી કેટલી બધી લાવ્યા કટલેરી. ને આમ જો દેખાડો દેખાડો. આમ ઢીલ તો દેવાની જ નહીં. આ લગન હા જો આમ જો આ કટલેરી કેટલી છે. આ હાડલા ને એવું જો આમ કેટલું કેટલું છે. આમાં કઈ દેખાડો બેન દેખાડશે. જો આ મમ્મી હાટુ હાર મોકલાયો શેઠાણી અમારા હે ને હીરાના કારખાનું ઉકારે ને એને આ રે પણ મમ્મી પહેરવા. હા રે મમ્મી ને હાટુ ને આ હજી હાડલો છે. કાઢો તો હાડલો. આ કટલેરી નો પાળો પાડી દીધો કા. આજ તો હંધી તારી લગન ની તારી કરી છે ભાઈ. હા પાનના લગન માં મેકલા જો કેટલા બધા છે. હવે હાડી છે કે શું છે? હાડી હાડી છે ભાઈ. તો અમિત
આ મોટા શેઠાણી બે શેઠાણી માં દીકરી થીરા છે એકદમ તાર આમ દેખાડી ગયો હાલો એકદમ જો આમ જો મમ્મીને હતા દીના તાર કરી દીધા ઈ કે લગન ને મામાને આવ્યા કે જા ચાલો જો આમ આમ કરો તો હમું આ મમ્મીને તાર કરે બેન જો આમ જો હે કેવું લાગે એમ કે સરસ લાગે ભાઈ કોમેન્ટમાં કહેતો હતો તો મમ્મીને અમે તો લુગડા હંડાય થાય છે 4-5 દિન ઓછા હતી મમ્મી તો તાર હા મમ્મી તો ભાઈ તાર થાય ને ભાઈ મમ્મીને તાર થવાનું ભાઈને હરખ બેનનો હરખ છે તો બેનનો હા ભાઈના લગ્નનો બેનને હરખ છે ફૂલે ફૂલ એવું છે તો હવે કાંઈ રાંધ્યું કે શું રાંધવાનું છે મતલબ બાકી છે શેનું શાક કર્યું રીંગણાનું બટેટાનું ચૂના દાણા રીંગણા ઊંધિયું કર્યું ભાઈ કા તો પપ્પા કે ઘડીક કે હું બાપા ઊંધિયું ભાઈ વાળું કરીને બપ્પાને જવું છે ભાડે અત્યારે તો હમણાં બપ્પા ભાડે રાહે ને બીજું તો કંઈક હા ભાઈ નાસ્તો હે કે નાસ્તો ને એવું તો કાંઈ નહીં ભાઈ અહીંયા ખીહેરનો ખિયાદુનો શીકી પાક પીડો આજ તો ઘણા જમણ થઈ જાય આમાં અંદર પીડો છે આપણે ચીકી પાક ને એવું ખાઈ લઈએ ને આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય